શિક્ષક દિન એક શિક્ષકની વ્યાખ્યા જો મારે કરવી હોય તો એને હું ત્રણ શબ્દોમાં કરીશ, ત્રણ અક્ષરોમાં કરીશ. શી એટલે શિક્ષા. શિક્ષાના બે અર્થ થાય છે, સજા આપવી અને જ્ઞાન આપવું. એક શિક્ષક સજા પણ આપે છે અને જ્ઞાન પણ આપે છે. ક્ષ એટલે ક્ષમા. એક શિક્ષક જ્ઞાન આપે, સજા આપે ને ક્ષમા પણ આપે. અને ક એટલે કરુણા. ક્યારેય કોઈ પણ વિદ્યાર્થીનું ખરાબ ન થવા દે અને સતત હૃદયમાંથી નિશ્ચળ કરુણા વહે, એ છે એક શિક્ષક. તો જ્યારે આ ત્રણ વસ્તુનો સમન્વય થાય ત્યારે મારી વ્યાખ્યામાં એક શિક્ષક બને છે. સી એટલે શિક્ષા, ક્ષ એટલે ક્ષમા અને ક એટલે કરુણા. આ ત્રણેયનો સમન્વય એટલે શિક્ષક. અને એવા આદર્શ શિક્ષકો આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. આદરણીય નરેન્દ્ર કાકા પણ ખૂબ સારા શિક્ષક હતા. દિનેશાબેનની તો હું સાક્ષી છું, એમની સ્કૂલમાં હું ગઈ છું, એમના કાર્યની હું સાક્ષી છું. હું પણ એમની પાસેથી ઘણું બધું શીખું છું. ખરેખર આદર્શ શિક્ષિકા છે. તો આવા આદર્શ આપણી વચ્ચે ઊભા છે. મારે તમને એક વાત કરવી છે. સન 1979 આ વર્ષમાં ભારતની અંદર ઉત્તર પ્રદેશમાં એક યુનિવર્સિટી હતી અને યુનિવર્સિટીનું નામ મિરાત યુનિવર્સિટી. કદાચ આજે યુનિવર્સિટીનું નામ બદલાઈ ગયું છે. મારે એ વિશેની એક ઘટના આપની સાથે વાત કરવી છે. એક શિક્ષક શું કરી શકે. મિરાત યુનિવર્સિટીમાં 50,000 વિદ્યાર્થીઓ, 50,000 જુદી જુદી શાખાના વિદ્યાર્થીઓ, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, ઘણી બધી વિદ્યા શાખાઓના કુલ મળીને 50,000 વિદ્યાર્થીઓ. એ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એટલે માથા ભારે, એકબીજાના માથા ફોડે એવા માથા ભારે વિદ્યાર્થીઓ. શિક્ષકોનું રહેવું મુશ્કેલ. માત્ર બિચારા શિક્ષક ક્લાસમાં આવે, ભણાવે અને પાછા જતા રહે. એના સિવાય કંઈ કરી ના શકે. કારણ કે એટલું ઉદ્ધતાએ ભરેલું વર્તન, બેન્ચ ઉપર પગ મૂકીને બેસવાનું, બેફામ વર્તન કરવાનું અને અપશબ્દો બોલવાના. શિક્ષકનું કોઈ જ માન નહીં. આ વિદ્યાર્થીઓના વાઇસ ચાન્સેલરનું સાંભળે, ના કોઈ પ્રિન્સિપાલનું સાંભળે, ના કોઈ પ્રોફેસરનું સાંભળે. બસ મન ફાવે એવું વર્તન કરે. આવી યુનિવર્સિટીમાં એક શિક્ષકને નોકરી મળી. એ શિક્ષકનું નામ હતું ડોક્ટર કૈલાશ ચંદ્ર ગુપ્તા. He was a professor in that university. જ્યારે એમને આ કોલેજમાં આવ્યા અને યુનિવર્સિટી જોઈ, વિદ્યાર્થીઓનું વર્તન જોયું, અરે આંસુ હલી ગયા અંદરથી કે વિદ્યાર્થીઓનું વર્તન આવું હોય. આ શિક્ષણની નગરી, આ શિક્ષણનું મંદિર અને વિદ્યાર્થીઓનું આવું વર્તન. આ હું નહીં ચલાવી લઉં, આ હું તો નહીં ચલાવું. જુનિયર પ્રોફેસર હતા એટલે સ્ટાફ રૂમમાં બેઠા અને ઘણા બધા સિનિયર પ્રોફેસર એમની પાસે આવ્યા અને કહે છે, જો ભાઈ, જે પ્રવાહ ચાલતો હોય ને, આપણે એ પ્રવાહમાં ભળી જવાનું, સામા જવાની, તરવાની કોશિશ નહીં કરવાની. તું જુનિયર છે, અમારા બધા સિનિયર પ્રોફેસરોની વાત સાંભળ. બહુ હોશિયારી કરવાની જરૂર નથી, બહુ બધી નીતિમત્તાની મોટી મોટી વાતો કરવાની જરૂર નથી. અમે અહીંયા વર્ષોથી નોકરી કરીએ છીએ અને ત્યારે પણ અમારી જેમ જ નોકરી કરવી પડશે. આ સલાહ લગભગ બધા સિનિયર આપતા હોય છે ઘણીવાર. એટલે આ સાહેબને મળી આવી. પણ આ સાહેબ ડોક્ટર કૈલાશ ચંદ્ર ગુપ્તા, એમની અંદર પ્રામાણિકતાનું લોહી વહેતું હતું. તમે જયપ્રકાશ નારાયણનું નામ સાંભળ્યું હશે. ભારત રત્ન જેમને મળ્યો હતો, મેક્સેસે એવોર્ડ જેમને મળ્યો હતો, જેમની નસ નસમાં ભારતનું લોહી, ભારતની સંસ્કૃતિ અને ભારત પ્રત્યેનો અગાધ પ્રેમ હતો. આવા જયપ્રકાશ નારાયણના અંડરમાં આ શિક્ષક તૈયાર થયો તો એ આવી રીતે ઇઝીલી હાર માને એમ નહીં. એમણે કહ્યું, સાહેબ, તમે ભલે 18 વર્ષ 25 વર્ષથી નોકરી કરતા હો અને તમે ભલે આ વિદ્યાર્થીઓની સામે ઝૂકી ગયા હોય, પણ હું નહીં ઝૂકું. મારી અંદર પ્રામાણિકતાનું લોહી વહે છે. હું જયપ્રકાશ નારાયણનો વિદ્યાર્થી છું, મારાથી આ કામ ન થાય. એમણે ના પાડી. અને એ શાળાની અંદર, એ કોલેજની અંદર, યુનિવર્સિટીની અંદર એક્ઝામમાં બધી જ પ્રકારની ગેરરીતિ ચાલે. બધા જ પ્રકારના નીતિ નિયમોને એક તરફ મૂકીને ત્યાંનું વર્તન ચાલે. ક્લાસની અંદર છોકરાઓ બેફામ ચોરી કરે, કાપલી કરે, એકબીજામાંથી જોઈને લખે,
કોઈ એક વિદ્યાર્થીની જગ્યાએ બીજો વિદ્યાર્થી આવીને પણ બેસે. આ બધું જ ચાલતું હતું ને કૈલાસચંદ્રએ આ વસ્તુ જોઈ. અને એકવાર પરીક્ષામાં એમને પણ જવાનું હતું સુપરવાઇઝર તરીકે. ક્લાસમાં ગયા અને એક છોકરાએ ચિઠ્ઠી કાઢી અને લખવાની શરૂઆત કરી. એટલે કૈલાસચંદ્ર એની પાસે ગયા, એનો કોલર પકડીને એનો ઊભો કર્યો. ક્યાં કર રહા હે? ચોરી કર રહા હે? ચલ ખડે હો જા, બહાર નીકળ ક્લાસ કે. પેલો ઊભો થયો અને સાહેબને ડોળા કાઢે છે, કારણ કે એ ત્યાંનો વિદ્યાર્થી છે. तेरी तो तू बाहर निकल, तुझे बताता हूँ. अभी तो मैं क्लास के बाहर जा रहा हूँ, तू बाहर निकल, देख तेरी कैसी हालत करता हूँ. आऊ कहीं विद्यार्थी बाहर निकल गया. कैलाशचंद्र के चल चल, तेरे से मैं डरता नहीं हूँ. આ ઘટના ઘટી. કૈલાસચંદ્ર પાછા ગયા, આખો દિવસ કોલેજમાં પૂરો કર્યો અને સાંજના છેડે ઘર તરફ જવા નીકળ્યા. એમની પાસે એક લૂના હતું. જેવો એ બહાર નીકળ્યા, રસ્તામાં પેલો વિદ્યાર્થી 15 જણાની ટોળી લઈને ઊભો હતો, હાથમાં હોકી અને બીજા બધા હથિયારો. જેવા સાહેબ નીકળ્યા, તરત હોકી ફટકારી સાહેબ